ઓકે ટીચર. યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારા 21 દિવસ ચેલેન્જના આ 17મા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું. તો આજે હું જે વ્લોગ મૂકી રહ્યો છું તો તે બતાવવા મને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે મને ખબર છે કે મેં ગઈકાલે શું કર્યું અને તે આજે તમારી સમક્ષ રજૂ કરું છું. તો ઘણી બધી યાદો, ઘણી બધી મેમરી અને પરિવાર સાથે જે સમય વિતાવ્યો છે ખૂબ જ બહુમૂલ્ય હતો અને તે આપ સમક્ષ રજૂ કરવાનો મને પણ ખૂબ આનંદ થાય છે, કારણ કે જે મેં પરિવાર સાથે સમય વિતાવ્યો અને સાથે આજે હું જે વ્લોગ બનાવી રહ્યો છું તો તેની પણ ખૂબ આનંદ થાય છે, કારણ કે હું તે મેમરીને ફરીથી જોઈ શકીશ અને આપ સમક્ષ રજૂ કરી શકું છું. તેનો મને ખૂબ આનંદ છે. તો આજનો દિવસ તો નોર્મલી મારા જે દિવસ હોય છે તેના જેવો જ હતો, પરંતુ આજે ઘરે ભાણિયાના કારણે તે દિવસની મજા જ કંઈક અલગ હોય છે, કારણ કે કામની સાથે એમની જોડે રમવું, એમની જોડે વાતો કરવી, બાળપણની વાતો કરવી અને ઘણું બધું આપણને નવું શીખવા મળે, એમને પણ નવું કંઈક શીખવાડીએ. તો આમ કરતાં કરતાં સરસ દિવસ પસાર થતું હોય છે. તો સવાર તો નોર્મલના જેમ સેમ જ હતી, પરંતુ મંદિર મહાદેવ જઈને પછી ઘરે આવ્યા તો ભાના ભાઈઓને ટેવ પડી ગઈ હતી કે ભાઈ મોબાઈલ લઈને બેસવાની. તો હું એ આદતને થોડી દૂર કરવા માટે એમને ક્રિકેટ થોડું રમાડતો હોઉં છું. તો હવે ક્રિકેટ રમ્યા બાદ આજે મારા નાના ભાણિયાને સ્કૂલમાં રિઝલ્ટ માટે બોલાયો હતો. તો કુમારની ક્લિનિકે જવાનું હતું, તો મારે બેનને અને ભાણિયાને સ્કૂલમાં એમને લેવા જવાનું હતું. તો મારી પણ આ ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલની ફર્સ્ટ વિઝિટ હતી. સ્કૂલ સારી હતી, તેનું મેનેજમેન્ટ પણ સારું છે અને મારા ભાણિયાનું જે રિઝલ્ટ આવ્યું તે પણ ખૂબ સારું આવ્યું. તેનું ક્લાસમાં બીજો નંબર આવ્યો. નંબરથી કોઈ વાંધો નહીં, પણ સરસ તે નવું શીખી રહ્યો છે અને કંઈક ને કંઈક તેને જે બનવું છે તેના માટે જે અત્યારથી જે પ્રયત્નો કરવા છે તેની તરફ તેનું ધ્યાન જઈ રહ્યું છે. તો ત્યારબાદ અમે બધા ઘરે આવ્યા તો તેમને ભૂખ લાગી હતી. તો મામાના ઘરમાં ઘર પણ છે અને સાથે મામાના ઘરે દુકાન પણ છે. તો તેમણે કઈ વસ્તુ માગવાની જરૂર નથી પડતી, ઈચ્છા થાય એટલે જઈને જે વસ્તુ ગમે લઈને પછી ખાવા બેસી જાય. અને 1 2 અને તો 3 ભાણા છે, તો 3 પછી વારા પરથી લઈ આવીને પછી મજા માણવાની. તો ત્યારબાદ મને મારા દાદાનું જે એમનું જીવન ચરિત્ર છે તો તે રેકોર્ડ કરવાની ઘણા સમય પહેલાં ઈચ્છા હતી, લગભગ 1-2 વર્ષ પહેલાં. તો આજે એ ઈચ્છા હું પૂરી કરવા માટે એક નાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ જે મારે રેકોર્ડ કરવું પડે વોઇસ એ અને જે મારો વિડીયો તે બંને સપોર્ટ નહોતું કરતું, કારણ કે હું જો લાંબો વિડીયો બનાવતો હતો તો ઓટોમેટિક એરરના કારણે કેમેરો ઓફ થઈ જતો હતો. તો તેના કારણે થોડો વિડીયો ઉતાર્યો. ત્યારબાદ દાદાને પણ મજા આવી અને તેમણે પ્રોમિસ કર્યું કે ટૂંક સમયમાં હું આપનું જે જીવન તમે સમાજ પ્રત્યે મૂકવા માગો છો અને સમાજની દિશા આપવા માગો છો તો તે જરૂર હું રેકોર્ડ કરીશ અને જરૂર મારી ચેનલ ઉપર અપલોડ કરીશ. અને દાદાને પણ આ બધી માહિતી આપવાનું, સમાજની સેવા કરી કેવી રીતે કરી, શું કર્યું, તે બધું જ એમને જણાવવાનો ખૂબ આનંદ થતો હોય છે અને અમને પણ સાંભળવાનો ખૂબ મજા આવે છે. અને અમે તેમના આટલા ઉંમરના જીવનમાં તે કઈ રીતે હેન્ડલ કરી, કઈ રીતે જીવ્યા તેનું અમે પછી અમારા જીવનમાં ઉતારતા રહીએ છીએ. તો ત્યારબાદ આજે મારા મોટા બા કે જેઓ અમારી બેન કે જે ઓસ્ટ્રેલિયા છે તો તેમને ત્યાં જવાના હતા, કારણ કે ત્યાં અમારે ભાનું નાણું છે તો તેને રાખવા માટે માણસની જરૂર પડે. તો મોટા બા આજે ઓસ્ટ્રેલિયા માટે રવાના થવાના હતા. તો તેમને સરસ વિદાય કરી, તેમને એરપોર્ટ જવા રવાના કરી. ત્યારબાદ અમે ઘરે આવ્યા અને આજે અમારા નાના ભાણિયા અમારા કુમારના ઘરે સરસ પ્રોગ્રામ હતો. તો અમે બધા તૈયાર થઈ સરસ કપડાં પહેરી ત્યારબાદ વડરાડ મુકામે જવા નીકળી ગયા હતા. તો અમારે ફઈનું ઘર પણ છે અને અમારા 2 ભાણિયા આજે મોટા ભાણિયા તો ઘણા સમય બાદ આવ્યા હતા કૃષાંગને કરશે. તો ફઈના ઘરે પણ જવાનું બાકી હતું. તો ત્યાં જઈને પછી હમણાં મોટી બેન જે વચોટ બેન હતી તેના ઘરે ગયા હતા અને ત્યારબાદ આજે ત્યાં પકોડીનો પ્રોગ્રામ રાખ્યો હતો અને ત્યાં સરસ મોટી ટીવી, એસી અને પછી સરસ નેટફ્લિક્સ ચાલુ કર્યું હતું. અને ઘણા સમયથી મારી બોર્ડર 2 પિક્ચર જોવાની ઈચ્છા હતી. તો આજે બોર્ડર 2 પિક્ચર કરી ત્યારબાદ જે ફુદીનો ને બધું લાવ્યા હતા તે સાથે સાથે એનું પણ કામ કરતા ગયા અને બધાને મજા આવી, કારણ કે પિક્ચર પણ સારું હતું અને ગરમી પણ હતી એટલે બધા બેઠા હતા અને શાંતિથી પછી પિક્ચર જોયું.
તો ત્યારબાદ એક થોડું વદરાળ ગામમાં એક જગ્યાએ જવાનું હતું મોટર માટે, તો ત્યાં જઈને પછી બાનું કહે છે આપણે બુલેટ લઈને જઈએ. તો બુલેટ લઈને પછી ગામના સીમાડે આવ્યા હતા અને રોડ ઉપર જ છે, તો મજા આવે છે. તો બધા બાના બાઇક ઉપર બેસી અને પછી બુલેટના વિડીયો ઉતારે અને ફોટા પાડે અને મજા માની હતી. અને સાથે સાંજની પણ મજા માની હતી, કારણ કે એક સાંજ આપણી પૂરી થાય છે, કે યાદ આપણી પૂરી થતી હોય છે અને તેનો રેકોર્ડ કરવાનો અને તેને માનવાની ખૂબ મજા આવે છે. તો વારા પરથી બધાએ બુલેટનો વિડીયો ઉતાર્યો, પછી બાનો કે મારે સાયકલનો વિડીયો ઉતાર્યો તો સાયકલનો ઉતાર્યો અને મજા જ મજા કરી અને બેઠા ને પછી વાતો કરી કે ભાઈ બુલેટના સાયલેન્સર આવી રીતના આવે. મને તો ખબર નહીં, ઇન્દોરીને બધા ઘણા બધા નામ દીધા સાયલેન્સરના. મને ઘણું નવું શીખવા મળે એના પાસેથી કે ભાઈ બુલેટમાં પણ સાયલેન્સર આવે અને આવા નામ પણ આવે. ત્યારબાદ અમે ઘરે ગયા, સરસ મજાની પકોડીને માવન બધું તૈયાર થઈ ગયું હતું. તો સહપરિવાર બેઠા અને ખૂબ મજા કરી, કારણ કે ઘર જોડે પકોડી ખાવાની ખૂબ મજા આવે છે અને સાથે પરિવાર હોય તો ખૂબ મજા આવે. તો સરસ બધું ઘરનું જ હતું અને સારું હતું, તો વધારે ખાઈએ તો આપણને નડે પણ નહીં. ત્યારબાદ આજે અમારે અમારા ક્લાસ લેવાનો હતો, તો તે અમને બનાવવા માટે બધાને બેસાડી દીધા. ચલો આજે હું બધાને ABCD શીખવાડું, અને તેને બનાવવાનો પણ ખૂબ આનંદ. એની પણ અમે જોર પકડીને હસાવ્યા અને ખૂબ મજા માની. ત્યારબાદ આજે શનિવારનો દિવસ હતો અને સારંગપુર તો નથી જઈ શક્યા, પરંતુ અમારા રાષ્ટ્રોળે જે હનુમાન દાદા બેઠા છે તે જવાનો અમને મોકો મળ્યો. સહપરિવાર સાથે ત્યાં ગયા, હનુમાન ચાલીસાનો પાઠ કર્યો, દર્શન કર્યા સરસ. અને ત્યારબાદ આજે ભાનો કહે છે આપણે તમન્નામાં ગોળો ખાવો છે, તો ફરીવાર આજે તમન્નામાં ગયા અને ફરી